मुझे बहुत मारा। मोहम्मद वाला अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद। बराए खुशनुदी इमाम ज़माना बुलंदतर सलवात। बराए सलाम इमाम ज़माना आवाज़ बुलंद सलवात। रहमल्लाह मन करल फातिहा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलील अज़ीम। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया वल मुरसलीन सय्यदना व नबियना हबीब इलाहिल आलमीन बिल कासिम सल्लल्लाहु अलैहि वालिहिल मासूमीन सियमा मौलाना बक़ियतिल्लाहि फिल अर्ज़ीन वलानतुल्लाहि अला आदाइहिम व मुनकिरी फ़ज़ाइलिहिम अजमईन। अम्मा बाद बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहुम्मा कुल्लि वलिय्यिकल हुज्जत इब्निल हसन सलवातुका अलैहि व अला आबाए फ़ी हाज़िहि स्साअति व फ़ी कुल्लि साअ वलिय्यन व हाफ़िज़न व क़ाइदन व नासिरा दलीलन व ऐना हत्ता तुस्किनहु अर्ज़का तौआ व तुमत्तिअहु फ़ीहा तवीला। अम्मा बाद क़ाल रसूलुल्लाह सल्लल्लाहु अलैहि व आलिहि इन्न लिक़त्लिल हुसैन हरारतन फ़ी क़ुलूबिल मोमिनीना ला तबरुदु अबदा। बर मोहम्मद वाले मोहम्मद सल्लल्लाहु। मशहूर અને મારૂફ હદીસ મુબારકા કે જેની અંદર અલ્લાહના રસૂલ ઇરશાદ ફરમાવે છે અને એક પેશન ગોઈ બયાન કરતા કહે છે કે ઇન્ના લિक़ત્લિલ હુસૈન હરારતન फ़ी क़ुलूबिल मोमिनीना ला तबरुदु अबदा। કે બેશક ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદતના લીધે મોમિનીનના દિલોમાં એવી હરારત પેદા થશે જે ક્યારેય ઠંડી નહીં થાય। 1400 વર્ષ પહેલાં પૈગંબરે ઇસ્લામની આ હદીસ બયાન કરવી અને આજે આપણે આપણી નજરોથી જોઈએ છીએ કે જે વાક્યો 1400 વર્ષ પહેલાં થઈ ગયો એ વાક્યાને આજે આપણે યાદ કરીએ છીએ અને એવું લાગે છે કે જાણે હમણાં જ બન્યો છે। અને લોકો દિન બદિન એની અંદર જોશ, એની અંદર વલવલો, એની અંદર ઉત્સાહ, ઉમંગ, એની અંદર જે છે શિરકતનો જજ્બો જે છે એ આપણે જોવા મળે છે। પહેલાં આપણે જોતા કે લોકો ખાલી 10 દિવસ મોહરમ મનાવતા, પછી દિવસે દિવસે 40મા સુધી પહેલાં કાળા કપડાં ખાલી 2-4 દિવસ છેલ્લા 7, 8, 9, 10 જ પહેરતા, પણ હવે જે છે એ 2 મહિના 8 દિવસ લોકો મર્દો પણ પહેરે છે, औरतों પણ પહેરે છે, બચ્ચાઓ પણ પહેરે છે। એ સિવાય અલગ અલગ જગ્યાએ મજલિસોનો દોર, અલગ અલગ જગ્યાએ જે છે એ માતમનો દોર, આ બધું બતાવે છે કે ખરેખર આ હરારત જે છે એની અંદર ઇઝાફો થતો હોય છે। અને એમાં પણ મજલિસ અઝા નામે હુસૈન ઉપર જે થાય છે, બહુ અઝીમ
મકામ અઝીમ મર્તબો રાખે છે. કીધું કે જે કોઈ મજલિસની અંદર 1 કલાક બેસે તો ખુદાવંદ આલમ એને જે છે એ 1000 રકાત નમાઝ પઢવાનો સ્વભાવ આપે છે. પૂરી રાત શબ્બેદારી કરી હોય અને 1000 રકાત નમાઝ પડી એનો સ્વભાવ. આગળ ફરમાવે છે કે એને 1000 વખત કુરાન ખતમ કરવાનો સ્વભાવ કરે છે. તમે ઠંડા દિલથી સાંભળ્યા કરો. કહે છે આગળ જાબીર કે યા રસૂલલ્લાહ 1000 કુરાન ખતમ કરવાનો સ્વભાવ. તો કહે છે કે નહીં, 12000 વખત કુરાન ખતમ કરવાનો સ્વભાવ અને એને 1000 વખત જિહાદ કરવાનો સ્વભાવ મળે. 1 વર્ષની એવી ઇબાદત કે જેમાં આખો દિવસ રોજા રાખ્યા હોય અને આખી રાત ઇબાદત કરવી. આ 1 કલાક મજલિસની અંદર બેસવાનો સ્વભાવ. આનો મતલબ એમ થાય કે 1 કલાકની તો મજલિસ હોવી જ છે, પણ આપણે ઇન્શાલ્લાહ અડધી કલાક પહેલાં પૂરું કરી નાખીએ. તો કહેવાનો મતલબ કે ભાઈ ઇન્સાન જે છે એ મજલિસની અંદર શરીક થાય, મજલિસમાં બેસે અને એનો આ સવાલ છે. હવે સવાલ એ થાય કે કેવી મજલિસ? મજલિસો પણ આજકાલ આપણે ઘણી ટાઈપની જોઈએ છે. અલ્લાહમાં મજલિસ એ આ હદીસની શરહમાં લખ્યું કે કારણ કે એક હદીસ આ પણ છે ને કે રહેમલ્લાહુ અબ્દન અહિયા અમરન, ખુદાઈ બંદા ઉપર રહેમત નાઝિલ કરે જે અમારા અમરને જીવંત કરે. એમાં મેં પૂછ્યું હતું કે ભાઈ તમે બેસો છો ને અમારી હદીસ બયાન કરો છો? તો રાવી કહે છે કે હા. તો ઇમામે રહેમતની દુઆ કરી. તો રાવી પૂછે છે કેવી રીતે અમરને જીવંત કરવા? તો કીધું અમારો ઇલ્મ શીખો અને બીજાને શીખો. અલ્લામા મજલિસી કહે છે કે એવી મજલિસ કે જેમાં અહેલે બેતના અમરને જીવંત કરવામાં આવતા હોય, આવી મજલિસ જે છે એ આ સવાબ રાખે છે. નહીં કે રાજકારણની વાતો, દેશ વિદેશની વાતો, ખજૂર અને દાડમની વાતો એની અંદર થતી હોય, એવી મજલિસનો આ સવાબ નથી. તો ફઝાઇલ અહેલે બેત, મનાકીબે અહેલે બેત, સાહેબે અહેલે બેત, અહેલે બેતની હદીસો, એમના આસારને જે મજલિસમાં બયાન કરવામાં આવે એ મજલિસ આ મકામ રાખે છે. ત્યાં સુધી કે આ મજલિસ એવી અઝીમ જે છે એ ડ્યુટી છે આપણી કે એક શાયર કહે છે કે બિછાઓ ફર્શ અઝા મજલિસ ઇમામ કરો. बिछाओ फर्श अज़ा मजलिस इमाम करो, ये ऐसा काम है जिसको तुम सुबह शाम करो, ये ऐसा काम है जिसको तुम सुबह शाम करो. और सितम के मुंह पे तमाचा है ये अज़ादारी, क़याम ज़ैनब बेकस है इसको आम करो. क़याम ज़ैनब बेकस. તો મજલિસ ઘણીવાર ઘણા લોકો એમ કે ભાઈ મજલિસમાં તો એનું સાંભળવા મળે. અમુક મજલિસોમાં ઇત્તેફાકથી આપણને એનો એ વાક્યો જોવા મળે, એની જે હદીસ સાંભળવા મળે. તો એનો પણ સવાબ એ જ છે. આ 1000 જે આપણે બયાન કર્યું ને, સવાબમાં કોઈ કમી નહીં થાય. રિપીટ કિસ્સો સાંભળ્યો કે રિપીટ હદીસ સાંભળે, એ બેસવાનો જ સવાબ છે, એ શરીક થવાનો જ સવાબ છે. બરાબર? એટલે ક્યારેય કોઈ માણસ એમ ન સમજે કે આજે તો કાંઈ વેળું નહીં, મજલિસમાં આપણે ક્યાં નહીં. એ મજલિસની જે છે એ ફઝીલત, એનો સવાબ જે છે એ મળશે. રશીદ તુરાવી સાહેબ કહે છે, શું કહે છે મજલિસના બારામાં કે ये कैसी बज़्म है किस कैफ में सरशार बैठे, समझेंगे वही जो वाकिफ़ असरार बैठे, समझेंगे वही जो वाकिफ़ असरार बैठे और जो बैठे ज़िक्र सुनने को और उठे तो ज़ियारत को. આપણે મજલિસમાં જિક્ર સાંભળવા બેસીએ ને ઊભા થઈએ ત્યારે ઝિયારત પડીએ છીએ. શું કીધું કે જો બેઠે જિક્ર સુનને કો और जो उठते हैं ज़ियारत को, न हम बेकार उठे हैं न हम बेकार बैठे हैं. बर मोहम्मद आल मोहम्मद તો આ છે મજલિસની ફઝીલત. તો જે હદીસ મેં બયાન કરી ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ફઝીલત, ઇમામની શાનમાં ઇમામનો જિક્ર જે છે દિવસે દિવસે વધતો જશે, ત્યાં સુધી કે આપણા ઇમામ અલૈહિસ્સલામ
એટલા બધા અઝીમુલ મર્તબત છે કે મશહૂર અને મારૂફ હદીસ આપણે સાંભળીએ છીએ પણ અહેસાસ નથી કરતા ઘણી વાર. શું ફરમાવે છે અલ્લાહના રસૂલ? હુસૈન મિન્ની વાના મિનલ હુસૈન. મશહૂર એટલી બધી થઈ ગઈ કે એના અર્થ ઉપર આપણે ગૌર નથી કરતા. હુસૈન મારાથી છે અને હું હુસૈનથી છું. હુસૈન મારાથી છે એ તો સમજાણું, પણ હું હુસૈનથી છું રસૂલે ખુદાનું આ કહેવું એ ઇમામ હુસૈનની કેટલી બધી અઝમત બયાન કરે છે કે મારો વજૂદ, મારું નામ, મારી બકા, મારી શરીયત, મારો દીન, આ બધું જે છે મારી નસ્લ એ તમામ હુસૈનના કારણે છે. એટલે જ છે વાના મિનલ હુસૈન કીધું. અને આ પણ હદીસ મશહૂર છે પણ એ અડધી બયાન કરવામાં આવે છે. જનરલી આપણે સાંભળીએ છીએ અય્યામે ફાતિમિયામાં શું ફરમાવે છે? ખુદાવંદે આલમ ફરમાવે છે અલ્લાહના રસૂલને મુખાતબ થઈ કે યા અહેમદ લવલાક લમા ખલકતુલ અફલાક. પહેલાં તો આપણે એટલો જ જુમલો સાંભળતા હતા કે હે રસૂલ ખુદા, તમે ન હોત તો હું આ અફલાકને પેદા ન કરું. પછી દિવસે દિવસે અય્યામે ફાતિમિયા શરૂ થયા તો પૂરી હદીસ બયાન કરવામાં આવી. આગળ હદીસનો જુમલો એમ છે લવલા અલી લમા ખલકતો. અગર અલી ન હોત તો એ રસૂલ હું તમને પેદા ન કરત. લવલલ ફાતિમા લમા ખલકતોમાં, અને ફાતિમા ન હોત તો હું તમને બંને અલી અને મોહમ્મદ તમને પેદા ન કરત. હદીસનો આગળનો જુમલો છે લવલલ હસના લમા ખલકતુમ. અગર હસન અને હુસૈન ન હોત તો હું તમને ત્રણેયને પણ પેદા ન કરત. તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કાયનાતની ખિલકતનું રાજ છે. હદીસે કિસ્સામાં આપણે પઢીએ છીએ કે ઇન્ની માં કલક તો તમામ મબનીયતો, મેં જમીન અને આસમાન, સૂરજ, ચાંદ, સિતારા આ બધું જે છે તમારી મોહબ્બતમાં પેદા કર્યું. તો પંજતની પાકની મોહબ્બતમાં કાયનાત ખલક થઈ અને હસન અને હુસૈનની મોહબ્બતમાં પંજતની પાક. તો આવી રીતે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જે છે એમની અઝમત, એમની ફઝીલત આપણે જે છે એ સમજી નથી શકતા. ત્યાં સુધી કે ઇમામ અલૈહિસ્સલામનો એહતરામ રસૂલે ખુદા કેટલો કરતા. પૈગંબર ઇસ્લામ પુષ્ટ ઉપર નમાઝ પડતા હતા ને ઇમામ હુસૈન આવી જતા, આવીને બેઠતા, ઊભા ન થતા, ઊભા પણ ન કરતા. ત્યાં સુધી કે એક વાર સુબહાન અલ્લાહ કીધું, 2 વાર કીધું, 3 વાર કીધું. કેટલી વાર કીધું? 70 વાર. 70 વાર સુબહાન અલ્લાહ સુબહાન અલ્લાહ. સાહાબા બધા જે માથા ઊંચા ઊંચા કરીને જોવે છે અને આ બાજુ જે છે એ જોયું તો ઇમામ હુસૈન પૂછતે રસૂલ પૂછે. પૈગંબર ઇસ્લામ જાણે છે કે આ હુસૈન કોણ છે, હું આને કેમ છે ઊભા કરું, હું એને કેમ જે છે અહીંથી ઊભા કરું. નથી ઊભા કરતા. મતલબ પૈગંબર ઇસ્લામ ઇમામ હુસૈનની મારિફત કરાવવા માંગે છે, એમની અઝમત જે છે બયાન કરવા માંગે છે. એટલે જ એક શાયરે આ મંઝરને ખૂબસૂરત અંદાજમાં બયાન કરતા કીધું कि सरे मुबारक झुका हुआ था, नमाज सरवर पढ़ा रहे थे, हुजूर आगे सहाबा पीछे, वो फ़र्ज़ अपना निभा रहे थे, मुहिब ऐसे में मुस्कुराते, हुसैन घर से जो आ रहे थे, हुसैन पुश्ते नबी पे बैठ के ज़माने भर को बता रहे थे, मिलेगी जन्नत पिएगा कौसर, उसी को महशर में चैन होगा, नमाज उसी की कबूल होगी कि जिसके दिल में हुसैन है. तो इमाम हुसैन अलैहिस्सलामની મોહબ્બત જેના દિલમાં એની નમાજ કબૂલ કરશે, એને જે છે એ જન્નત મળશે, એને કૌસર મળશે, એ મહેશરની અંદર જે છે એ કામયાબ થશે. એટલે જ કીધું છે કે આ હુસૈન છે જે જમીન કરતાં આસમાનમાં વધારે મશહૂર છે. હુસૈન છે જે જમીન અને આસમાનની ઝીનત છે. આ હુસૈન છે કે જેના માટે અર્શની જમણી બાજુ લખેલું છે ઇન્નલ હુસૈન મિસ્બાઉલ હુદા વ સફીનતુન નજાત. બેશક ઇમામ હુસૈન હિદાયતના ચિરાગ છે, નજાતની કશ્તી. જેને ગિરામી એક લખાણ એક નોટબુકમાં લખ્યું હોય અને એ જ લખાણ સ્ટેમ્પ પેપર ઉપર લખ્યું હોય તો વેલ્યુ કોની વધશે? સ્ટેમ્પ પેપર ઉપર. કારણ કે એની જે છે એ કાગળની વેલ્યુ છે. એવી રીતે એક લખાણ જમીન ઉપર લખેલું હોય અને એક અર્શ ઉપર લખેલું હોય તો વેલ્યુ જે છે એ કોની વધશે?
અર્શ ઉપર અર્શના ફરિશ્તાઓને પણ હિદાયતની જરૂર છે, નજાતની જરૂર છે. એટલે તો ત્યાં જે મોટા અક્ષરે લખેલું છે કે હુસૈન હિદાયતના ચિરાગ છે, નજાતની કશ્તી છે. અને જે આપણે જોઈએ છીએ ઇમામની જ્યારે વિલાદત થઈ તો ફિત્રુસ જે આવે છે અને ઇમામ પાસેથી નજાત હાસિલ કરે છે. ઇમામ શહાદત વખતે પણ હૂરને નજાત આપી દે છે. એક જે ફર્શનો મુજરીમ હતો, એક જે અર્શનો મુજરીમ હતો, બંને ઇમામ પાસે આવીને નજાત પામે છે. મતલબ કે અર્શના બાદશાહ પણ અલી છે અને ફર્શના બાદશાહ પણ અલી. અર્શના બાદશાહ પણ હુસૈન છે, ફર્શના બાદશાહ પણ હુસૈન. પર મોહમ્મદ આલે મોહમ્મદ તો તકરીરનો અડધો હિસ્સો થયો ઇમામ હુસૈનની અઝમત. હવે આ તો બધું આપણે થિયરિકલી જોયું, પ્રેક્ટિકલી આપણે જોઈએ કે મૌલા હુસૈન જે છે એની ઇનાયતો, એમની અઝમતો, એમની કરમ અને નવાઝિશ એમના ચાહવાવાળો ઉપર કેવી થાય છે, અઝાદારો ઉપર કેવી થાય છે, ઝાકિરીન અને નોખાનો ઉપર કેવી થાય છે. ઇમામની બહુ જે છે એ ખાસ મીઠી નજર હોય છે દરેક અઝાદાર ઉપર, ઝાકિર ઉપર, નોખાન ઉપર, મરસિયા ખાન ઉપર, ન્યાઝની વ્યવસ્થા કરે એની ઉપર, ન્યાઝમાં જે રકમ વાપરે એની ઉપર, સિયા લિબાસ પહેરે એની ઉપર, મજલિસમાં ચપ્પલ સરખા કરે એનું પણ ધ્યાન રાખે છે. અને જે અરબઈનમાં જાય છે, મશી કરે છે, ઇમામની ઝિયારત કરે છે, કમાઝની અને ઝંઝીઝની કરે છે, આ તમામ લોકોની ઉપર ઇનાયત. અને આ દરેકના બારામાં અનેક કિસ્સાઓ છે. મારી પાસે અત્યારે સમય નથી કે હું બધા કિસ્સાઓ જે બયાન કરું. ખાલી એક બે મુખ્તસર વાકિયાત કહે છે કે એક આલિમે દીન હતા જેનું નામ છે સૈયદ મહેદી માઝંદરાની, ઈરાનના હતા. અને એમણે મશહૂર કિતાબ લખેલી છે માલિઉ સિપ્તૈન, જે મસાઈબના બારામાં, ઇમામ હુસૈનના મક્તલના બારામાં 2 જિલ્દમાં બહુ જબરજસ્ત કિતાબ છે. કહે છે કે એમની વિલાદત હિજરી સન 1300માં થઈ અને એમની વફાત 1380માં થઈ. 60 વર્ષ સુધી એમણે ઝાકિરી અને મજલિસ કરી, 60 વર્ષ સુધી. ત્યાં સુધી કે એમની જિંદગીના જે છેલ્લા વર્ષો હતા, જ્યારે છેલ્લું વર્ષ, ત્યારે તબિયત થોડીક બગડી ગઈ તો એ જ્યાં જ્યાં મજલિસ પડતા એ લોકોને ના પાડી દીધી કે હું નહીં પહોંચું છું. મિર્ઝા સાદિક શિરાઝી એ એમને લેવા માટે એના ઘરે આવ્યા અને એ કહે છે કે ભાઈ મારા ઘરે તમારે મજલિસ પડવાની છે અને તમે દર વર્ષે પડો છો, છેલ્લા 60 વર્ષથી તમે પડો છો, 59 વર્ષથી, તો આ વર્ષે પણ તમારે પડવાની છે. કહે છે કે તમારા ઘરે તો હું મજલિસની ના જ ન પાડી શકું, કારણ કે તમારા ઘરે મેં ઇમામ હુસૈનની એવી ઇનાયત અને કરમ અને નવાઝિશ જોઈ છે કે જેને લીધે હું હરગીઝ ના ન પાડું છું. તો કીધું કે શું, તમે શું જોયું? એ વખતે મિર્ઝા સાદિક શિરાઝીનો જન્મ નહીં થયો હોય. કહે છે કે તમે શું જોયું? તો કે એક વર્ષે જ્યારે હું તમારા ઘરે મજલિસ પડવાનો શરૂઆતનો દોર હતો તો હું આવ્યો તો મજલિસ પડો. જનરલી હું મિમ્બરમાં સૌથી ઉપરના પગથિયે બેસતો, અરશા ઉપર, પણ તે દિવસે હું જે બીજા પગથિયે બેઠો અને મજલિસ ખુતબો શરૂ કરી દીધો. ત્યાં સુધી કે મેં શરૂઆતની મજલિસની પ્રસ્તાવના પણ પડી લીધી. પછી મારું ધ્યાન ગયું કે હું તો નીચે બેઠો છું, મારે ઉપર બેઠવાનું હતું. પણ પછી મેં કીધું મજમો જે છે એ મુતવજ્જે નહીં રહે, ડિસ્ટર્બ થઈ જાય છે, એટલે મેં પછી ત્યાં ને ત્યાં પડવાનું શરૂ જ રાખ્યું. અડધી મજલિસ પૂરી થઈ ત્યાં છત ઉપરથી એક મોટો પથ્થર પડ્યો અને સીધો અરશા ઉપર, જે સૌથી ઉપરનું પગથિયું હતું, ત્યાં. જો હું ત્યાં બેઠો હોત એ દિવસે તો એ પથ્થર મારા માથા ઉપર પડત અને જેથી જેને લીધે હલાક. આ ઇમામ હુસૈનની નજરે ઇનાયત હતી, એમનો કરમ હતો કે એમણે મને જે છે ત્યાં બેસાડી દીધું. બાકી આ જે છે એ કોઈ માણસ ત્યાં બેઠો હોત તો બચી શકત. તો આ વાક્યો આપણને બતાવે છે કે ઇમામની જે છે એ લોકો ઉપર, ઝાકિરીન અને નવાખાનો ઉપર ખાસ ઇનાયત હોય છે. ત્યાં સુધી કે આપણે કીધું કે ઇમામ ખાલી નેક લોકોનું જ ધ્યાન રાખે એવું નથી, ગુનેગારોનું પણ ધ્યાન રાખે. ગુનેગાર લોકો તહેરાનની અંદર એક જમાનાની અંદર જેમ કેમ આપણે અહીંયા ડાન્સ બાર ને કેફે ને એવું બધું મોટા સેન્ટરમાં હોય એવી રીતે ત્યાં પણ જીજી હતું. સૈયદ મહેદી કવ્વામના બારામાં મળે છે
કે તેઓ મજલિસ આશુરાનો અશરો પડી અને સીધા ત્યાં પહોંચ્યા જ્યાં કેફે અને ડાન્સ બાર ને બધું શરૂ હતું. ત્યાં ડ્રાઈવરને કીધું કે ગાડી ત્યાં લઈ લે. હવે ડ્રાઈવર મૂંઝાણો કે આ મૌલાનાને શું થયું કે અહીંયા ગાડી લેવાનું કહે છે. પછી જ્યારે ત્યાં પહોંચ્યા તો એક ખાતું નથી જે નામુનાસિબ લિબાસમાં ઊભી હતી. કીધું કે આને બોલાવો. કીધું મૌલાના સાહેબ અહીંયા તમે એક તો લાવ્યા ને પાછા એને બોલાવવાનું કહો છો, શું છે? તો કે તું બોલાવ. એ ખાતુન જે છે એ આવે છે અને એને પૈસાનું કવર જેને હદિયા તરીકે મળ્યું હતું એ આખું કવર એને આપે છે. કહે છે કે આ ઇમામ હુસૈન તરફથી તને તોહફો છે. આ પૈસા જ્યાં સુધી ચાલતા રહે તું વાયદો કર કે તું બુરાઈનું કામ નહીં કરીશ, ગુનાનું કામ નહીં કરીશ. પેલી औरत જે છે એ કવર લઈ લે છે અને મૌલાના સાહેબ જે છે એ ચાલતા રહે. ત્યાં સુધી કે એક મુદ્દત પસાર થઈ ગઈ અને સૈયદ મહેદી કવામ એકવાર કરબલા ગયા અને કરબલાની અંદર જ્યારે બૈનુલ હરમૈનમાં હતા એ વખતે એક શખ્સ જે છે એ એને કહે છે અસલામ વાલેકુમ. વાલેકુમ સલામ. કેમ છો મૌલાના સાહેબ? મજામાં. કીધું તમે મને નહીં ઓળખતા હો પણ મારી વાઈફ તમને ઓળખે છે. તો હવે કોણ તમારી વાઈફ? શું છે? એની વાઈફને જે બોલાવે એ આવે છે. એ કહે છે કે તમારો હું ખૂબ આભાર માનું છું કે તમારા લીધે મારી હિદાયત થઈ. તો કે વાત શું છે? તો કે તમને યાદ છે એક દિવસ તમે જે પૈસાનું કવર આપ્યું હતું અને ત્યાર પછી મેં નક્કી કર્યું, વિચાર કર્યો પહેલાં તો કે આ મોહરમ મહિનો છે ને એમાં હું ગુનાહ કરું છું, ઇમામની કોઈ ખિદમતનું કામ નથી કર્યું. પછી મેં નક્કી કર્યું કે હવેથી હું કોઈ ગુનાનું કામ નહીં. અલ્લાહે મને તૌફીક આપી ઇમામ હુસૈનના સદકામાં કે હું મારી જે હિદાયત થઈ અને પછી મારી શાદી પણ થઈ અને આજે મને કરબલાની ઝિયારત પણ નથી. હું તમારો કયામત સુધી આભાર માનવાનું ભૂલીશ નહીં કારણ કે તમે મારો હાથ ઇમામ હુસૈનના હાથમાં. આવી રીતે હિદાયત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ થકી જે છે એ લોકોને છે. ઇમામનો આ કરમ છે કે ગુનેગારોને પણ હિદાયત અતા કરે છે, ગુનેગારોને પણ નજાત આપે છે. આપણે પણ જરૂરી છે, આપણે પણ ડગલે પગલે ગુનાહ કર્યા છીએ. મોલા અમને પણ માફ કરી દો, અમે તમારા મોહિબ છીએ, ચાહવાવાળા છીએ, તમારી ઔલાદનો ગમ મનાવીએ છીએ, તમારો ગમ મનાવીએ છીએ. મોલા અમારે બીજું કાંઈ નથી જોતું, અમને દુનિયાની અંદર જે છે માફી આપો અને આખિરતમાં તમારી શફાત આપો. ખરેખર ઇમામ અલૈહિસ્સલામ જે છે કરીમ છે, ખૂબ કરીમ છે. એ જે છે આપવામાં કોઈ કમી નહીં રાખે અને ઇમામ તો ગુનેગારોને માફ કરે છે. હૂરથી મોટા તો આપણે ગુનેગાર નથી. હૂરનો ગુનો તો કેવો હતો? ઇમામે એને ગળે લગાડીને શું કીધું? મેં માફ કર્યા, મારા ખુદાએ તમને માફ કર્યા. તમે મારા મહેમાન બનો, તમે મારા મહેમાન છો, માફ કરી દીધા અને મહેમાન તરીકે એક્સેપ્ટ કર્યા. આ ઇમામનો કરમ નથી તો શું છે? ઇમામ તો જે છે ગેર લોકોને જે છે એ સજા નથી આપતા, ગેર લોકોની ઉપર પોતાનો જે છે એ નજરે કરમ રાખે. આખરી વાત, મુસૈયબની અંદર એક ભાઈ રહેતા હતા મોમીનભાઈ, જે નજબ જે છે એ ઇમામની ઝિયારત કરવા માટે જતા હતા. રસ્તામાં એક નાસબી શખ્સ હતો. નાસબી એટલે તમને ખબર છે, દુશ્મને અહેલે બેત. બરાબર, દુશ્મને શિયા. નાસબી ખાલી દુશ્મને અહેલે બેત જ નથી, દુશ્મને શિયા પણ હોય છે. કારણ કે શિયા લોકો અહેલે બેતથી મોહબ્બત રાખતા હોય છે એટલે એ શિયાનો પણ દુશ્મન બને. કહે છે કે એ એને સતાવતો, પરેશાન કરતો, અઝિયત દેતો અને આ ભાઈ જે છે એનાથી સહન ન થઈ તકલીફ, તો શું કહે છે? હું મારા મૌલાને તારી ફરિયાદ કરીશ, હું મારા મૌલાને તારી ફરિયાદ કરીશ. કીધું કે જા, તારે જેને કહેવું એને કહે, હું કોઈથી બીતો નથી, હું કોઈથી બીતો નથી. આ માણસ જે નજબ આવ્યા, મૌલાને ફરિયાદ કરી અને કીધું કે મૌલા એના હાથ પગ જે છે એ અપાઈશ કરી દો, એને જે છે એને એવો બીમાર કરી દો કે એની કોઈ શફા ન હોય. અને એવી રીતના એ જે છે ઇમામને કીધું. મુસલસલ કહેતો રહ્યો. હવે એને એમ કે ઇમામને કીધું છે એટલે મારી દુઆ કબૂલ થઈ ગઈ છે. ઇમામ કાંઈ બધાની બધી દુઆ કબૂલ ન કરે, કારણ કે ઇમામને બધાના જે છે એ ખબર હોય છે. એ આપણે ગુસ્સામાં આવીને બધી દુઆ દઈ દઈએ પણ એમ કાંઈ કબૂલ ન થાય. કહે છે કે ગયો તો એ તો માશાલ્લાહ હેલ્ધી બેઠો હતો. કીધું જો તારા મૌલાએ મને કાંઈ ન કર્યું,
મને કાંઈ નથી થયું, મને જે છે એ કાંઈ નથી થયું. એટલે આનું દિલ પાછું તૂટી ગયું, પાછો જે છે એ બધું આ કરવાનું. મોલા તમે કેમ આને કાંઈ ન કર્યું? બિલ આખિર ઇમામ જે છે એ એના ખ્વાબમાં આવે છે અને ખ્વાબમાં આવીને કહે છે કે એનો એક હક મારી ઉપર છે, એનો એક હક મારી ઉપર છે, મારી ગરદન ઉપર એનો હક છે, જેને લીધે હું એને સજા નહીં કરું. તમારી ઉપર એનો શું હક? કહે છે કે એક દિવસ ચામડાના બૂટ એ પહેર્યા હતા અને ગરમી બહુ હતી. ફુરાતના કિનારે આવ્યો, બૂટ કાઢ્યા અને પોતાના પગ જે છે નદીમાં પલાળ્યા અને પછી નદીનું પાણી જે છે હાથમાં લીધું અને પીધું. અને પછી અચાનક જે છે એને ખ્યાલ આવ્યો કરબલાનો, અને એ બોલ્યો એ જબાનથી કે એ ઉંમરે સાદ, તારી જંગ તો હુસૈનની સાથે હતી. હુસૈનની ઔલાદનો શું વાંક હતો કે ફુરાત વહેતી રહી અને તે એને પાણી ન દીધું? અને આટલું કીધું એ મનોમન બોલીને, અને એની આંખમાંથી જે આંસુ ઇમામ કહે છે કે જે મારી ઔલાદના ગમમાં આંસુનો એક કતરો વાવે એનો હક મારી ગરદન ઉપર થઈ જાય છે. જે મારી ઔલાદમાં ગમગીન હોય હું એને કેવી રીતે સજા કરું છું? આ શખ્સ જે છે એ પેલા નાસબીને જઈને વાત કરે છે ત્યારે એને રિયલાઇઝ થાય છે કે વાત તારી સાચી છે, અને પછી એને હિદાયત પણ મળી જાય છે અને તોબા પણ કરે છે. તો આવી રીતે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અહલે બેત અલૈહિસ્સલામ એ હંમેશા કરમથી કામ કરે, બદલો લેવાની ભાવના નથી રાખતા, માફ કરવાનું જે છે એ બાનું આપે છે. અને જે લોકો ગમે હુસૈનમાં આંસુ આવે છે એની તો ખાસ જે છે તકેદારી રાખે છે, પછી ચાહે ગેર હોય કે પોતાનું. તો આપણે પણ ગિરિયા કરીએ, આંસુ આવીએ, કારણ કે ઇમામની મુસીબતો જે છે એ નાની મુસીબત નથી, બહુ અઝીમ મુસીબત છે, અઝીમ મુસીબત છે. જ્યારે તે આશુરાની અંદર જ આપણે પઢીએ છીએ કે લકદ અઝમતિલ મુસીબતો બેકા અલૈના વ અલા જમી અહલિલ ઇસ્લામ, કે મૌલા હુસૈન તમારી ઉપર જે મુસીબત પડી એ મુસીબતના લીધે ફક્ત તમે જ મુસીબત સદા નથી, બલકે તમામ લોકો, તમામ અહેલે ઇસ્લામ મુસીબત સદા છે. બલકે આ મુસીબત એટલી બધી અઝીમ છે કે આ મુસીબત જમીન અને આસમાનના લોકો ઉપર આવેલી છે. આ હજારો ઇમામની ઉપર કેટલી બધી મુસીબતો પડી, અને શહાદતે હુસૈન એ કાંઈ નાની મુસીબત નથી. ઇમામની શહાદતનું આપણે બયાન સાંભળીએ, ખાલી આપણે જિક્ર હુસૈન લઈએ, નામે હુસૈન લઈએ, આંખોમાં આંસુ વહી જાય છે. શહાદતે હુસૈનનું બયાન સાંભળીએ. આ આઝાદારો ઇમામ હુસૈનની વિલાદત નહોતી થઈ એ પહેલાં, જ્યારે કે તેઓ માના શિકમમાં હતા, સાહેબે દામતુસ સાકેબા લખે છે કે જનાબે ઝહરા ઉમ્મે સલમાની પાસે ગિરિયા કરતાં આવ્યા, કીધું કે ઉમ્મે સલમા એ નાની હે માં ઉમ્મે સલમા, આ મારા શિકમની અંદર જે બાળક છે એ મને રોજ સવારે આવી રીતે સલામ કરે છે, અસ્સલામુ અલૈકે યા ઉમ્મા અના વલદુકી લતશાન, સલામ થાય તમારી ઉપર એ મારી માં, હું તમારો પ્યાસો ફરજંદ છું. રોજ સાંજે કહે છે સલામ થાય તમારી ઉપર, હું તમારો એ ફરજંદ છું જેની લાશને પામાલ કરવામાં આવશે, હું તમારો એ ફરજંદ છું જેનો લિબાસ લૂંટી લેવામાં આવશે. અઝાદારો બે ગેરતોએ ઇમામનો લિબાસ પણ લૂંટી લીધો. અરે જેમના માટે જન્નતથી લિબાસ આવ્યો હતો એ હુસૈન બરહેના કરબલાની તપતી જમીન ઉપર પડ્યા છે. આઝાદારો જનાબે ઝહરા જ્યારે રસૂલે ખુદાની પાસે આવે છે, રસૂલે ખુદાએ આ વાત કીધી કે એ બેટી એક સાંજ એવી હશે જ્યારે હુસૈન પ્યાસા કત્લ થશે, એક અસ્રનો એવો સમય હશે હુસૈનની લાશને પામાલ કરવામાં આવશે. આઝાદારો ચોથા ઇમામે પણ પોતાના બાબાની શહાદતને ફરામોશ નથી કરી, બલકે દરબારે યઝીદમાં કીધું હું એનો ફરજંદ છું જેના સરને પસે ગરદનથી જુદા કરવામાં આવ્યું. આઝાદારો મક્કા
અખ્તલની કિતાબોમાં છે અરે 13 ઝરબતો મારવામાં આવી હતી. અંબિયા મલાઈકા મંજર જોઈ રહ્યા હતા. અરે જ્યારે પહેલી ઝરબત લાગી આદમ ઊભા થઈ ગયા, બીજી ઝરબત લાગી નૂહ ઊભા થઈ ગયા, અમુક ઝરબતો બાદ ઇબ્રાહીમ ઊભા થયા, મૂસા ઊભા થઈ ગયા. અરે હદ છે, અમુક ઝરબત પછી રસૂલે ખુદા પણ ઊભા થઈ ગયા. પરવરદિગાર મારો નવાસો જબા થઈ રહ્યો છે, હું કેવી રીતે જોઉં? ત્યાં સુધી કે મૌલા અલી ઊભા થઈ ગયા. બેલાખેર ઇમામે કહ્યું એ અમ્મા બધા ચાલ્યા ગયા પણ તમે નહીં જતા. અઝાદારો આ મંઝરને જનાબે ઝૈનબ તિલ્લે ઝૈનબિયા પરથી જોઈ રહ્યા હતા. અરે શું વીતી હશે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામની ઉપર જ્યારે નોકે નેઝા ઉપર પોતાના બાબાનું કપાયેલું સર જોયું. હા ઝાદારો, હુસૈનની શહાદત એક અઝીમ મુસીબત છે, પણ વિચારવાનો મકામ છે, ગૌર કરવાનો મકામ છે કે જ્યારે પણ મૌલા સજ્જાદને કોઈ પૂછતું કે મૌલા સૌથી વધારે મુસીબત ક્યાં પડી, તો ઇમામે ક્યારેય એમ નથી કીધું કે મારા બાબાની શહાદત ઉપર, મારા ચચાના બાજુ કલમ થયા ત્યારે, ભૈયા અલી અકબરના સીનામાં બરછી લાગી ત્યારે ઇમામે એક જુમલો કીધો, અશામ અશામ અશામ, દરબારે શામ, બાજારે શામ, જિંદાને શામ. અરે મૌલા એવી કઈ મુસીબત આવી ગઈ. કહ્યું અરે મારી ફૂફીઓ ને બહેનો, બે મકનાઓ ચાદર દરબારમાં, આ અલીની બેટી છે, આ ફાતિમાની બેટી છે. અરે સૈયદે સજ્જાદ માટે બાપનું કપાયેલું સર જોવું આસાન છે, પણ ફૂફીનું ખુલ્લું સર જોવું આસાન નથી. અરે સકીનાનું રસન બસતા ગળું જોવું આસાન નથી. અલા લાનતુલ્લાહિ અલલ કૌમિઝ ઝાલિમીન વસિયાલમુલ લઝીન ઝલમુ અય્યમુન કલબીન યનકલબૂન इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन. इलाही बेहक़ मोहम्मद वाले मोहम्मद हमारी मुख्तसर इबादत ने कबूल फरमाओ, हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाओ. माबूद बेहक़ मोहम्मद वाले मोहम्मद, बेहक़ जनाब ज़ैनब इमाम ज़माना अलैहिस्सलाम ना ज़ुहूर में जल्दी फरमाओ. हज़रत ना नासिरों ने खादिमों में शुमार फरमाओ. इलाही तमाम बीमारों ने शिफाए कुल्ली अता फरमाओ. मरहुमीन की मग़फ़िरत फरमाओ. शियान अली की हिफाजत फरमाओ. दुनिया में ज़ियारत इमाम, आखिरत में शफ़ाअत लबेद नसीब फरमाओ. जन्नतुल बकी की तामीर मट असबाब फराम फरमाओ. व आखिर दावाना अल्हम्दुलिल्लाह. महतम से हो गया मरना सितम अब्बास का.